હલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં હશો? ધોરણ 10 વિષય વિજ્ઞાનમાં આપણે ચેપ્ટર નંબર 9 પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. આપ સર્વોનું ઉડાન ચેરિટેબલ ટ્રસ્ટ અને રીપી લર્નિંગ હબ વતી હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ અગત્યનો ટોપિક આપણે આજે ભણવાના છીએ, ગોળીય અરીસો. કેટલીક વ્યાખ્યાઓ તો તમારી સાથે ધોરણ 10 ની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ લિંક શેર કરી દેજો, જેથી એ પણ આ ફ્રી લેક્ચરનો લાભ લઈ શકે. આપણે સમય ન બગાડતા શરૂઆત કરીએ, આગળ વધીએ. તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો, તમારા માટે એક ખુશ ખબર. રવિવારના દિવસે સન્ડે, બરાબર છે, એક્ઝામનું આયોજન કર્યું છે. 16 તારીખે ધોરણ 10 ની અંદર મેથ્સ ટાઈમ ટેબલ ખાસ જોઈ લેજો. એમસીક્યુ પેટર્નથી આ હશે. તો ધોરણ 10, આપણે ધોરણ 10 ની વાત કરીએ. તમારા જો નાના ભાઈ બહેન હોય અથવા તો મોટા ભાઈ બહેન હોય તો એમના માટે પણ એમસીક્યુ ટેસ્ટ સિરીઝ 50 એમસીક્યુ હશે ધોરણ 9 થી 12. આ એક્ઝામ છે તમારે ઓનલાઈન આપવાની છે, અને એના માટે તમારે શું કરવું પડશે તો કે રીપી લર્નિંગ હબની પ્લે સ્ટોરમાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. એમના પર તમને દર રવિવારે 50 માર્ક્સની પરીક્ષા રહેશે, અને સમય રહેશે બપોરે 3 કલાકે. 3 વાગે સ્ટાર્ટ થશે આ, અને એના સમય પછી તમે જ્યારે સ્ટાર્ટ કરો છો ત્યાંથી એ બંધ થઈ જતા હોય છે, બરાબર છે. એટલે સમય 3 વાગ્યાનો. કેટલો છે? 3 વાગ્યાનો. દરેક ધોરણ માટે રવિવારે સ્ટાર્ટ થશે એક્ઝામ. એના માટે શું કરવું પડશે? પ્લે સ્ટોરમાંથી રીપી લર્નિંગ હબની ચેનલ છે એને તમારે ડાઉનલોડ કરવી પડશે. એ ડાઉનલોડ થઈ જાય એટલે કઈ રીતે એમાંથી તમારે એક્ઝામ આપવાની છે, કઈ રીતે લોગિન કરવાનું છે, એ બધું તમને ટૂંક સમયમાં જણાવવામાં આવશે. તો એ ઓનલાઈન જે 50 માર્ક્સની એક્ઝામ છે, આપણે ધોરણ 10 ની વાત કરીએ તો ધોરણ 10 ની અંદર મેથ્સ કયા વારે છે તો કે 16 તારીખે ને રવિવાર, બરોબર છે. વાર તો રવિવાર જ છે, 16 તારીખ. ત્યાર પછી 23 તારીખ એના પછીનો રવિવાર છે, ત્યારે ઇંગ્લિશની હશે. અને આપણી વિજ્ઞાનની ટેસ્ટ 50 માર્ક્સની. ક્યાં ક્યાં ચેપ્ટર હશે તો કે આપણા જે ચાલેલા ચેપ્ટર છે ઓનલાઈન લાઈવ લેક્ચરની અંદર આપણે જેટલા ચેપ્ટર ભણ્યા છે, એટલે કે પહેલું ચેપ્ટર અને 5મું ચેપ્ટર, અને હાલ આપણે 9મું ચેપ્ટર અભ્યાસ કરી રહ્યા છીએ. તો આ 3 ચેપ્ટરની એક્ઝામ અથવા તો 2 ચેપ્ટરની એક્ઝામ આપણે રાખશું. એ 50 માર્ક્સની એક્ઝામ હશે. એવી જ રીતે 6 તારીખે રવિવાર હશે એસએસની એક્ઝામ. સેમ આવી રીતે રિપીટ થશે. એવી જ રીતે દર રવિવારે એક્ઝામ છે એ તમારી રહેશે, જેથી એમસીક્યુ સોલ્વ કરશો તો એમસીક્યુની સોલ્યુશન સાથે તમારી થિયરી પાકી થતી જશે. 1 માર્ક્સના નાના મોટા પ્રશ્નો છે એ પણ તમારા સોલ્વ થતા જશે. તો એક્ઝામમાં ચોક્કસથી જોડાજો અને તમારા મિત્રોને પણ આ એક્ઝામ આપવા માટે પ્રેરજો, બરોબર છે. તો પ્લે સ્ટોરમાં રીપી લર્નિંગ હબની ચેનલને ડાઉનલોડ કરી લેવાની. આ એપ્લિકેશન હશે, અને એ એપ્લિકેશન ઉપર તમે દર રવિવારે બપોરે 3 કલાકે આ એક્ઝામ આપી શકશો. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જોડાઈ ગયા છે, બરાબર છે. કોઈ ક્રિએટર 98 છે, હાય વેલકમ. ટોટલ ગેમર વેલકમ. જીલ ગુડ. પછી રોનાક હાય. ઠુમર નીલ વેરી ગુડ. ચલો, ઘણા બધા. અરમાન વેલકમ. તો દરેક વિદ્યાર્થીઓ ચેપ્ટર નંબર 9 પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન આપણે આની શરૂઆત કરી દઈએ, બરાબર. શિવ પટેલ પણ છે, વેરી ગુડ. બધા જ તમારા સ્કૂલમાં ચેપ્ટર ચાલી ગયું હોય તો એના રિવિઝન સ્વરૂપે કેવા નાના મોટા પ્રશ્નો પૂછાય છે, કંઈ ભૂલાઈ ગયું હોય એને તાજું કરવા માટે તમે બધા જ રીપી લર્નિંગની ચેનલ ઉપર જોડાઈ ગયા છો. તો એનો લાભ આપણે લઈએ. શરૂઆત કરીએ ગોળીય અરીસો. ગોળીય અરીસો શું છે? આમ તો આપણે જોયું ગયા લાસ્ટ લેક્ચરની અંદર કે સમતલ અરીસો, સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ કેવું હોય. આપણે કેટલીક જોડી હતી ના તૂટેની વાત કરી હતી કે હંમેશા પ્રતિબિંબ જો આભાસી હોય તો આભાસી પ્રતિબિંબ કેવું હોય તો કે ચત્તું જ હોય. એવી જ રીતે વાસ્તવિક પ્રતિબિંબ હોય તો એ હંમેશા કેવું હોય તો કે ઉલટું જ હોય.
બરાબર. આ જોડી ક્યારેય તૂટતી નથી. સમતલ અરીસો સવારે ઉઠીએ છીએ અને જેવા જ આપણે સામે માથું ઓળવવા માટે ઊભા રહી જઈએ છીએ, મોઢું જોવા માટે ઊભા રહી જઈએ છીએ, એ અરીસો એટલે કયો અરીસો? તો કે સમતલ અરીસો. સીધો હોય, સમતલ સપાટી હોય, જે પ્રકાશનું પરાવર્તન કરે છે. આ પ્રકાશનું પરાવર્તન કરીને ફરીથી જ આપણે સામા દેખાય છે. ક્યાં દેખાય? તો કે આપણે અરીસાની પાછળ હોય ને એવો ભાસ થાય. કેવો થાય? અરીસાની પાછળ હોય એવો ભાસ થાય છે. એટલે કે આભાસી પ્રતિબિંબ મળે. આભાસી પ્રતિબિંબ હંમેશા કેવું હોય? ચત્તું હોય. આપણે જોઈએ છે સામા કેવા દેખાય? ચત્તા જ દેખાય છે. આપણું જેવડું કદ હોય એવડું જ કદ એમાં જોવા મળે, મતલબ પરિમાણ. પરિમાણ એટલે કદ. કદ કેવું હોય? સમાન હોય છે. બરાબર છે. તો કદ કેવું હોય? સમાન હોય. જેવું આપણું કદ એવડું જ પ્રતિબિંબનું કદ હોય છે. આપણે જેટલા અરીસાથી દૂર છીએ એટલું જ પ્રતિબિંબ પાછળની બાજુએ દેખાય છે. આપણે દૂર જઈએ એ પણ દૂર જાય, આપણે નજીક જઈએ એ પણ નજીક આવે છે. તો પ્રતિબિંબ અરીસાથી વસ્તુ જેટલી દૂર હોય ને એટલું જ પ્રતિબિંબ પાછળ દૂર મળે. જો નજીક હોય તો નજીક મળે છે. બરાબર. આવું સમતલ અરીસા વિશે આપણે અભ્યાસ કરી ગયા હતા. આજે જોવાનું છે ગોળી અરીસો. કોને કહેવાય ગોળી અરીસો અને તેના પ્રકાર ક્યાં ક્યાં છે? તો ગોળી અરીસો અને તેના પ્રકાર, તો જે અરીસાની પરાવર્તક સપાટી એટલે કે જ્યાં પ્રકાશનું કિરણ પસાર થશે, આપાત થશે અને ત્યાંથી એ જ દિશામાં પાછું ફરે, એ ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે મિત્રો. તો એ પરાવર્તનની ઘટના જો પોલા ગોળાના પૃષ્ઠનો એક ભાગ હોય તો તેને ગોળીય અરીસો કહેવાય. ધારો કે અહીંયા હું એક ગોળો દોરું છું. જો પોલો ગોળો છે, આ પોલા ગોળાનો આ એક ભાગ, જો અહીંથી હું કટ કરું છું, આ એક ભાગ, અથવા તો એમ વિચારીએ અહીંથી આ એક ભાગ, આવા બે ભાગ છે. આ પહેલો ભાગ છે, આ બીજો ભાગ છે. તમે જોઈ શકો છો કે ગોળાનો એક ભાગ છે આ ભાગ અને બીજો આપણે આ ભાગ કહીએ છીએ. તો એક કંઈક આવો થશે ને આ બાજુનો છે કંઈક આવો થશે. હવે પરાવર્તક કીધું. પરાવર્તક મતલબ પ્રકાશનું કિરણ હંમેશા ડાબી બાજુથી આવે. આ એક વસ્તુ યાદ રાખી લેજો મિત્રો, કે આપણે શું વિચારશું? તો કે પ્રકાશનું કિરણ છે એ ડાબી બાજુએથી આવશે. કઈ બાજુએથી આવશે? ડાબી બાજુએથી, એટલે આ બાજુએથી આવશે. જ્યારે કોઈ સપાટી પર આપાત થાય ત્યારે એનું પરાવર્તન થાય. તો આ જે ગોળાનો ભાગ હોય, બરોબર છે, આ ગોળાના પૃષ્ઠનો એક ભાગ હોય, તો આ ગોળાનો જ એક ભાગ છે કાચ. પેલો સમતલ અરીસો હતો, સીધો હતો. અહીંયા એક ગોળાનો એક ભાગ છે, તો તેને શું કહેવાય? ગોળીય અરીસો કહેવાય. બરાબર છે. ફરીથી, પરાવર્તક સપાટી પોલા ગોળાના પૃષ્ઠનો એક ભાગ હોય તો તેને ગોળીય અરીસો અથવા તો ગોળીય અરીસો કહે છે. અરીસાની એક બાજુ સંપૂર્ણ પોલિશ કરેલી અને પરાવર્તક હોય, જ્યારે બીજી બાજુ અપારદર્શક હોય છે. એના માટે શું કરે? તમે સમતલ અરીસો જોયો હશે, ક્યાંક ઘરની અંદર કાચ તૂટતા જોયો હશે. આ જે કાચ તૂટે છે તો તમે એમ પાછળ ફેરવીને જોશો ને તો એ જે ભાગ હશે ને એના ઉપર કોઈ રંગ કરેલો હશે, કલર કરેલો હશે. શું કરેલો હશે? કલર કરેલો હશે. કેમ એવું કર્યું હશે? તો કે એ ભાગને પારદર્શક છે ને અપારદર્શક કરવો છે. આપણે જોઈએ ને આરપાર દેખાઈ જાય તો એ અરીસો કહેવાશે નહીં. એટલા માટે શું કરવું પડે? તો કે એક બાજુ રંગવી પડે. તો એ જે પાછળની બાજુ રંગી દે છે, એટલે અહીંયા એવું કીધું કે કેવું કરી દે છે? પોલિશ કરેલી અને પરાવર્તક હોય, એટલે કે આપણે જે જોઈએ છીએ તે, આપણે જે દેખાય છે, અને બીજી બાજુ છે એ અપારદર્શક કરે, મતલબ રંગી દેવામાં આવે. હવે ધારો કે આ જે સપાટી હોય એને આમ રંગવી હોય તો આપણે આવી રીતે લીટા દ્વારા દર્શાવી દઈએ. શેના દ્વારા દર્શાવી દઈએ? લીટા દ્વારા. એવી જ રીતે આ જે ભાગ છે એનો અંદરનો ભાગ પરાવર્તક છે, કારણ કે ડાબી બાજુથી પ્રકાશનું કિરણ આવશે. કઈ બાજુએ આવે? ડાબી બાજુએ. આ આપાત કિરણ છે, આ પરાવર્તિત કિરણ છે. તો આ જે બહારનો ભાગ છે ને એને આવી રીતે આમ લીટા કરી દેવામાં આવે. લીટા કરી દેવાનો મતલબ થાય કે રંગી દીધું. એને શું કરી દીધું? રંગી દીધું. એનો મતલબ થાય અપારદર્શક કરી દીધો. કેવો કરી દીધો? અપારદર્શક કરી દીધો. તો બહારની બાજુ કેવી કરવાની છે? અપારદર્શક કરવાની છે. ગોળીય અરીસાની પરાવર્તક સપાટી અંદરની તરફ કે બહારની તરફ વક્રાકાર હોય. જો આ બહારની તરફ વક્રાકાર છે, કારણ કે ડાબી બાજુથી પ્રકાશનું કિરણ આવે છે. આ અંદરની બાજુ એ વક્રાકાર છે, વળેલી છે. બરાબર છે. એટલે બે બાજુઓ, કા બહારની બાજુ વક્રાકાર હોય કા અંદરની બાજુ વક્રાકાર હોય. તો બે બાજુ વક્રાકાર હોય એને આધારે ગોળીય અરીસાના બે પ્રકાર પડે. એક પહેલું છે અંતર્ગોળ અરીસો અને બીજું છે બહિર્ગોળ અરીસો. બે પ્રકારના અરીસો.
જો બહારની સપાટી વક્રાકાર હોય તો એને કહેવાય બહિર્ગોળ અરીસો. શું કહેવાય? બહિર્ગોળ અરીસો. અને જો અંદરની સપાટી વક્રાકાર હોય તો એને કહેવાય અંતર્ગોળ અરીસો. શું કહેવાય? અંતર્ગોળ અરીસો. ક્લિયર છે? તો આવી રીતે બે પ્રકાર પડે છે, અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસાનો. ચલો આગળ વધીએ. તો કેટલાક નિયમો જોઈએ, એ પહેલા કેટલીક વ્યાખ્યાઓ જોઈએ. બરાબર છે? બે પ્રકારના અરીસાઓની વાત છે. ધારો કે આ અંતર્ગોળ અરીસો છે, અંદરની બાજુ, કારણ કે ડાબી બાજુએથી પ્રકાશનું કિરણ આવે છે, આપાત થાય છે, અને પરાવર્તન પણ કઈ બાજુએથી પામવાનું છે? તો કે અંદરની બાજુએથી પરાવર્તન પામવાનું છે. હવે એક બાજુ જો પરાવર્તક હોય તો બીજી બાજુને કેવી કરવી પડે? તો કે અપારદર્શક કરવી પડે. અપારદર્શક કરવા માટે આવી રીતે આમ લીટા કરવામાં આવે. એનો મતલબ એવો થાય છે કે એ સપાટીને આપણે પરાવર્તક છે એની જગ્યાએ અપારદર્શક કરી. અંદરની સપાટી પરાવર્તક છે, બહારની સપાટીને કેવી કરી? અપારદર્શક કરી. પ્રકાશનું કિરણ પસાર થવું જોઈએ નહીં. જો એ માધ્યમમાંથી પ્રકાશનું કિરણ પસાર થાય તો એ કેવું બની જાય? તો કે પસાર થાય તો વક્રીભવન બને. પહેલો લેક્ચર યાદ કરજો મિત્રો. શું બને? વક્રીભવન થશે. પરાવર્તક સપાટી હશે, એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય, કાચના માધ્યમમાં પ્રવેશે, ફરીથી પાછો હવાના માધ્યમમાં પ્રવેશે. તો અહીંયા આ સપાટીથી અપારદર્શક કરવી પડે. અપારદર્શક કરવા માટે આપણે બહારની બાજુએ રંગી દીધી. બરાબર? આને કહીશું દર્પણમુખ. શું કહીશું? દર્પણમુખ. શું કહેવાશે મિત્રો? દર્પણમુખ છે. બરાબર છે? દર્પણમુખ. ઓકે, દર્પણમુખ છે. એનું જે કેન્દ્ર છે એને કહેવાય ધ્રુવ પી. શું કહેવાય? ધ્રુવ પી. બરાબર છે? આ જે દર્પણમુખ છે એટલે કે પરાવર્તક સપાટી છે, પરાવર્તક સપાટીનું જે કેન્દ્ર છે, અરીસાનો જે ભાગ છે એનું કેન્દ્ર છે, એને કહેવાય ધ્રુવ પી. એવી જ રીતે આ જે ગોળાનો ભાગ હશે, આપણે હમણાં જ જોયું હતું કે આ એક કોઈ ગોળામાંથી કાપેલો ભાગ છે. બરોબર છે? તો આ ગોળાનો ભાગ હશે, એનું જે કેન્દ્ર હશે એને વક્રતા કેન્દ્ર સી કહેવાય. શું કહેવાય? વક્રતા કેન્દ્ર સી. કેન્દ્રમાં. બરોબર છે? આ રાઉન્ડ બરોબર વ્યવસ્થિત હોય. વક્રતા કેન્દ્ર સી. વક્રતા કેન્દ્ર સી અને ધ્રુવ પી માંથી પસાર થતી એક કાલ્પનિક રેખા હોય તો એને કહેવાય મુખ્ય અક્ષ. શું કહેવાય? મુખ્ય અક્ષ. આ આકૃતિઓનો જ્યારે તમે દોરતા હો, કિરણાકૃતિઓ દોરતા હો, આપણે કિરણાકૃતિ દોરવાની છે અને એક્ઝામમાં ઘણી બધી વખત આ જ પ્રશ્નો હોય છે. કોઈક વખત બદલે પણ ખરા, કારણ કે બ્લુ પ્રિન્ટમાં 10મું ચેપ્ટર છે 3 માર્ક્સનો પ્રશ્ન છે. સોરી, 9મું ચેપ્ટર હવે. બરાબર છે? તો 9મા ચેપ્ટરમાં 3 માર્ક્સનો પ્રશ્ન પૂછાવાનો છે. તો એવું જરૂરી નથી કે કિરણાકૃતિ જ આવે, પણ અત્યાર સુધી એવું બન્યું છે કે કિરણાકૃતિ પૂછાય ને પૂછાય જ છે. અત્યાર સુધી એવું બન્યું છે, દેખાણી છે પેપરની અંદર કે કિરણાકૃતિ દોરો. કેટલાક મૂલ્યો સાથે પૂછાણી છે. આ વર્ષનું આપણે માર્ચનું પેપર જોઈએ, અથવા તો હમણાં જ ગઈકાલે ગયેલી જુલાઈની પરીક્ષા. બરાબર? જે વિદ્યાર્થીઓ ફરી વખત એક્ઝામ આપે છે, એ ગયા મહિનામાં આપણે માર્ચ મહિનામાં એક્ઝામ આપી હતી, એનું રિઝલ્ટ આવ્યું ફેલ થયા છે, એવા બાળકો પણ હતા જેણે ગઈકાલે સાયન્સનું પેપર આપ્યું. તો એમની અંદર પણ આવો પ્રશ્ન હતો કે કિરણાકૃતિઓ કેટલાક માપ આપી દીધા હોય. બરાબર છે? માપ આપી દીધા હોય અને આપણે એનો દાખલો પણ આવશે. આપણે બધું જ જોવાના છે. કેવી રીતે એને સોલ્યુશન કરવું, એ દાખલાનો જવાબ લાવવો, કેટલાક મૂલ્યો મેળવવા અને મૂલ્યો દ્વારા પ્રતિબિંબ કેવું મળે છે એ લખવું. 3 વસ્તુ શોધવાનું હોય: પ્રતિબિંબનો પ્રકાર, પરિમાણ અને એનું સ્થાન ક્યાં છે. તો એવો દાખલો પૂછાતો હોય છે, એવી કિરણાકૃતિ પૂછાતી હોય છે. એના માટે આપણને આ બધા પદ વિશે ખબર હોવી જોઈએ. આ જે ભાગ છે પરાવર્તક સપાટી છે, આ જે છે એને કહેવાય દર્પણમુખ. આનું જે કેન્દ્ર છે, જે ગોળાનો ભાગ હશે ને એનું કેન્દ્ર એને કહેવાય વક્રતા કેન્દ્ર સી. આનું કેન્દ્ર છે એટલે કે અરીસાનું કેન્દ્ર છે એને કહેવાય ધ્રુવ પી. આ બંનેમાંથી પસાર થતી એક કાલ્પનિક રેખા જેને મુખ્ય અક્ષ કહેવાય. આમાંથી જ્યારે સમાંતર કિરણો પસાર થાય ત્યારે મુખ્ય અક્ષ પરના જે બિંદુએ કેન્દ્રિત થાય એને કહેવાય મુખ્ય કેન્દ્ર એફ. સમાંતર કિરણ હોય તો સેમ આવું જ બહિર્ગોળ અરીસામાં આવશે. બહિર્ગોળ અરીસાની અંદર બહારની સપાટી કેવી હોય? પરાવર્તક હોય. જોજો મિત્રો, અહીંયા અંદરની સપાટી પરાવર્તક છે, ડાબી બાજુથી પ્રકાશનું કિરણ આવે છે, આ કિરણ આવે છે અને પરાવર્તન પામીને આ રીતે આમ જાય છે.
પણ અહીંયા બહારની સપાટી પરાવર્તક હોય તો અંદરની સપાટી કેવી બનાવવી પડે? અપારદર્શક બનાવવી પડે. અપારદર્શક બનાવવા માટે એને આપણે આ રીતે લીટા કરશું. એનો મતલબ છે કે આપણે કલર કર્યો. શું કર્યો? કલર. એને રંગી દીધી એટલે પ્રકાશનું કિરણ આ બાજુએથી પેલી બાજુ જશે નહીં. તો શું થશે? તો કે આ બાજુએથી પરાવર્તન પામશે. શું પામશે? પરાવર્તન. આને શું કહેવાય? તો કે બહિર્ગોળ અરીસાનું દર્પણ મુખ કહેવાય. આને શું કહેવાય? તો કે ધ્રુવપી કહેવાય. આખો ગોળો હશે, આ ગોળાનો એક ભાગ છે એટલે એનું કેન્દ્ર હોય એને વક્રતા કેન્દ્ર સી કહેવાય. વક્રતા કેન્દ્ર સી અને ધ્રુવપી માંથી પસાર થતી એક કાલ્પનિક રેખા હોય, એ રેખાને શું કહેવાય? મુખ્ય અક્ષ કહેવાય. જ્યારે પ્રકાશના કિરણો સમાંતર આવે ત્યારે એ ઉપરની તરફ જાય. ક્યાં જાય? ઉપરની તરફ. કેમ? તો કે આ બહારની બાજુએ વક્રાકાર છે. બહારની બાજુએ વક્રાકાર હોય ને એના પર આવે તો એ ક્યાં જતું રહે? ઉપર કિરણ જતું રહે. બરાબર. આ આપાત કિરણ છે, આ પરાવર્તિત કિરણ છે. એવા સમય શું થાય? તો કે મુખ્ય અક્ષ પરના કોઈ બિંદુએ કેન્દ્રિત થતો હોય તેવો ભાસ થાય. એટલે કે અહીંયા તૂટક રેખા વડે દર્શાવ્યું. શું થાય? ભાસ થાય. આભાસ થાય. તો મુખ્ય અક્ષ પરના જે બિંદુએ વિકેન્દ્રિત થાય, અને બીજો શબ્દ કહેવાય વિકેન્દ્રિત, તો એને કહેવાય મુખ્ય કેન્દ્ર એફ કહે છે. સેમ અહીંયા જેટલા પણ પોઈન્ટ છે એટલા જ પોઈન્ટ અહીંયા. આપણે એની કિરણાકૃતિઓ જોવાની હોય એ પહેલા આપણે વ્યાખ્યાઓ તરફ આગળ વધીએ. ચલો શરૂઆત કરીએ. અંતર્ગોળ અરીસો કોને કહેવાય? તો કે જે ગોળીય અરીસાની પરાવર્તક સપાટી અંદરની તરફ વક્રાકાર હોય. કઈ બાજુએ? જો અહીંયા દેખાય છે. કેવી છે? અંદરની બાજુએ વક્રાકાર. બહારની બાજુએ લીટા કરેલા છે. એનો મતલબ શું કહેવાય? અપારદર્શક કર્યું. શું કર્યું? અપારદર્શક. તેને અંતર્ગોળ અરીસો કહે છે. મુખ્ય અક્ષને સમાંતર કિરણપુંજ. કિરણપુંજ લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું. ઘણા બધા કિરણોનો સમૂહ. બરાબર છે. મારું પ્રતિબિંબ તમને દેખાતું હશે. કેમ દેખાય? તો કે મારા માથા, આપણે ખાલી ટોચની વાત કરીએ, માથાના ભાગમાંથી અસંખ્ય કિરણો નીકળે છે. એ કિરણો જ્યારે પરાવર્તન પામે છે અને ક્યાંક ભેગા થાય છે, એ ભેગા થઈને ત્યાં મારું પ્રતિબિંબ રચાય. મારી સાથે અથડાઈને જ્યારે પણ એ પરાવર્તન પામેલા કિરણો બે ભેગા થાય ને ત્યાં આ મારા ટોચ માથાનું પ્રતિબિંબ રચાય. એવી રીતે શરીરના દરેક અંગોમાંથી પ્રકાશના કિરણો નીકળે છે, અથડાઈને પાછા ફરે છે. બરાબર. પરાવર્તન પામીને જ્યાં ભેગા થાય ને ત્યાં એનું પ્રતિબિંબ રચાય. એટલે આપણે દરેક વસ્તુને જોઈ શકીએ. શું કામે જોઈ શકીએ? તો કે વસ્તુ પર પેલા પ્રકાશનું કિરણ પડે છે, ત્યાંથી પરાવર્તન પામે છે, પરાવર્તન પામીને આપણી આંખમાંથી પ્રવેશે છે, અને આંખમાં જ્યાં બંને ભેગા થતા હશે ને ત્યાં આપણું પ્રતિબિંબ રચાય. એટલે જે તે વસ્તુને આપણે જોઈ શકીએ છીએ. તો એવી જ રીતે અહીંયા પણ મુખ્ય અક્ષને સમાંતર કિરણપુંજ આ અરીસા વડે પરાવર્તન પામી એક બિંદુએ કેન્દ્રિત થાય તેને અભિસારી અરીસો કહે છે. અભિસારી અરીસો મતલબ શું? તો કે મોટા ભાગના કિરણો પરાવર્તન પામીને કેન્દ્રિત થતા હોય. શું થતા હોય? કેન્દ્રિત. એને કહેવાય અભિસારી. અને જો વિકેન્દ્રિત થતા હોય, ખેંચવું પડતું હોય, આભાસી પ્રતિબિંબ મળતું હોય તો એને કહેવાય અપસારી. બરાબર છે. અહીંયા છે અભિસારી. શા માટે? સમાંતર કિરણપુંજ અરીસા વડે પરાવર્તન પામી એક બિંદુએ કેન્દ્રિત થાય તો એને કહેવાય અભિસારી અરીસો. દાખલા તરીકે ચકચકિત ચમચીની અંદરની વક્રાકાર સપાટી, અંદરની બાજુએ. અંતર્ગોળ અરીસાની વાત કરીએ છીએ. અંદરની સપાટી વક્રાકાર હોય તો એ અંતર્ગોળ અરીસાની જેમ વર્તે છે. અહીંયા આપેલું છે. આ ગોળાનો એક ભાગ કાપી લીધો અહીંથી. બરાબર છે. નોખો કરી લીધો. આ જે ભાગ છે MN એને કહેવાય દર્પણ મુખ. આને કહેવાય, આ અંતર્ગોળ અરીસાનું ધ્રુવ P કહેવાય. આ છે વક્રતા કેન્દ્ર C છે. તો આ અંતર્ગોળ અરીસો છે. આગળ જોઈએ. બહિર્ગોળ અરીસો કોને કહેવાય? જે ગોળીય અરીસાની પરાવર્તક સપાટી બહારની તરફ વક્રાકાર હોય. અહીંયા જુઓ, આ બાજુની ધાર લઈ લીધી. આ જે સપાટી છે એ બહારની બાજુએ વક્રાકાર છે. કેવી છે? બહારની બાજુએ વક્રાકાર છે. તો અંદરની બાજુએ લીટા કરી દીધા. એનો મતલબ શું? કલર કરી દીધો, રંગ કરી દીધો. શું કામે રંગ કર્યો? કારણ કે આ જે સપાટી છે, અંદરની સપાટી છે, એને અપારદર્શક બનાવી છે. અપારદર્શક બનાવવા માટે અંદર કલર કરી દેવાનો. બરોબર છે. રંગ કરી દો. આવું જોવું હોય તો ક્યાં જોવાનું? તો કે સમતલ અરીસો જો ઘરે કોઈ કાચ હોય, એ તૂટી ગયો હોય, એનો ટુકડો હોય, એની પાછળની તરફ જોજો તો તમને કલર કરેલો દેખાશે. શું કામે કલર કરેલો? કારણ કે અપારદર્શક હશે તો
પ્રકાશનું કિરણ જ્યારે આના પર પડે ત્યારે એનું પરાવર્તન થાય. ઓકે, તો બહિર્ગોળ અરીસો કહેવાય ને, બહારની બાજુએ વક્રાકાર હોય. મુખ્ય અક્ષને સમાંતર કિરણપુંજ આ અરીસા વડે પરાવર્તન પામી એક બિંદુએથી વિકેન્દ્રિત થતા હોય, અથવા તો એમ કહી શકીએ ભાસ થતો હોય, અથવા તો એમ કહી શકીએ કે આભાસ થતો હોય. બરાબર છે? વિકેન્દ્રિત થવું મતલબ ભાસ થવો અથવા તો આભાસ થવો, થતા હોય તેવો ભાસ થાય છે, તેથી તેને અપસારી અરીસો કહે છે. દાખલા તરીકે ચકચકિત ચમચી એટલે કે સ્ટીલની નવી લીધેલી ચમચી હોય, એની આપણે બહારની સપાટી જોઈએ આ મૂંદી બાજુએ, તો એ બહિર્ગોળ અરીસાની જેમ વર્તે છે. તો આ બહારનો ભાગ સેમ બધા એ જ પોઈન્ટ આવવાના છે. આ જે ભાગ છે તે દર્પણમુખ કહેવાશે, જેને mn વડે દર્શાવ્યું છે, ધ્રુવ P છે, અને આ છે ગોળાનું કેન્દ્ર એટલે એને કહેવાય વક્રતા કેન્દ્ર C. બરાબર છે? આ ગોળાનું કેન્દ્ર એટલે એને કહેવાય વક્રતા કેન્દ્ર C. ચલો હવે વાત કરીએ ધ્રુવ વ્યાખ્યા. તો તમને ખબર પડી ગઈ વ્યાખ્યા શું છે? તો કે વક્રતા કેન્દ્ર C અને ધ્રુવ P માંથી પસાર થતી એક એને મુખ્ય અક્ષ કહેવાય. બરાબર છે? અને ધ્રુવ, તો આ જે ભાગ છે, જે પરાવર્તક ભાગ છે, એ પરાવર્તક ભાગનું કેન્દ્ર એને આપણે કહીશું ધ્રુવ P. ગોળીય અરીસાની પરાવર્તક સપાટી, આ શબ્દ આવવો જ જોઈએ, આ શબ્દ આવવો જ જોઈએ, પરાવર્તક સપાટી. તો આ પરાવર્તક સપાટીના કેન્દ્ર અથવા તો મધ્ય બિંદુને ગોળીય અરીસાનો ધ્રુવ કહે છે. એવી જ રીતે અહીંયા પણ જ્યારે પણ તમે અરીસો દોરો છો, સિંગલ લાઈનમાં જ દોરવાનો. ધારો કે અંતર્ગોળ અરીસો છે, તો આ રીતે ગોળ કર્યું હોય અને એનું જે કેન્દ્ર છે એને ટપકા વડે દર્શાવવાનું, અને ત્યાર પછી ત્યાં બાજુમાં લખવાનું ધ્રુવ P, એટલે કે ખાલી P દર્શાવવાનું. બરાબર? સિંગલ લાઈનમાં કરવાનું છે. ઓકે, તેને P વડે દર્શાવાય છે. ધ્રુવ અરીસાની સપાટી પર હોય છે, એટલે કે જ્યાં સપાટી છે ને સપાટી પર જ હોય, એટલે એનું કેન્દ્ર એને કહેવાય ધ્રુવ P. આગળ જોઈએ, વક્રતા કેન્દ્ર કોને કહેવાય? તો હમણાં જ આપણે એક ગોળાનો ભાગ જોયો હતો, ને ગોળાનું કેન્દ્ર એટલે એને કહેવાય વક્રતા કેન્દ્ર. તો ગોળીય અરીસાની પરાવર્તક સપાટી જે પોલા ગોળાનો એક ભાગ છે, ગોળીય અરીસો ક્યાંથી લેવામાં આવે? તો કે ગોળાનો એક ભાગ જ હોય. મિત્રો યાદ રાખજો, ગોળીય અરીસો ક્યાંથી લેવામાં આવે? તો કે ગોળાનો એક ભાગ જ હોય, અને એનું જે કેન્દ્ર એને કહેવાય વક્રતા કેન્દ્ર C. ફરીથી, ગોળીય અરીસાની પરાવર્તક સપાટી છે આ, બરોબર છે? અને એ જે પોલા ગોળાનો ભાગ હોય, તો કે એક આખા ગોળાનો જ ભાગ છે, ત્યાંથી જ આપણે લીધો છે. તો પોલા ગોળાનો ભાગ હોય તેના કેન્દ્રને ગોળીય અરીસાનું વક્રતા કેન્દ્ર કહે છે. ક્લિયર છે? તેને શેના વડે દર્શાવાય? તો કે C વડે દર્શાવાય. શેના વડે? C વડે દર્શાવાય. વક્રતા કેન્દ્ર એ અરીસાનો ભાગ નથી, તે અરીસાની પરાવર્તક સપાટીની બહારના ભાગમાં હોય છે. જો આ એક વાક્ય ખૂબ સરસ મજાનું છે. આનો ભાગ નથી, આ સપાટી પર ક્યાંય નથી આવ્યો, એ તો કોઈ બહારનો ભાગ છે. ક્યાંનો ભાગ છે? બહારનો, અરીસા પરનો નથી. ધ્રુવ P માં શું કીધું હતું આપણે? તો કે એ તો એનો જ ભાગ છે. વક્રતા કેન્દ્ર એનો ભાગ નથી, પણ ગોળાનું જે કેન્દ્ર છે એને વક્રતા કેન્દ્ર કીધું છે. ત્યાર પછી અંતર્ગોળ અરીસાનું વક્રતા કેન્દ્ર તેની સામે એટલે કે આગળ હોય છે, જ્યારે બહિર્ગોળ અરીસાનું વક્રતા કેન્દ્ર તેની પાછળ હોય છે. આપણે જોઈએ આકૃતિમાં. ચલો અહીંયા ધારો કે આ એક ગોળો છે, બરાબર છે? આ ગોળાનો એક ભાગ આપણે લઈ લઈએ, તો કે આ એક ગોળાનો ભાગ છે, હું અહીંયા દોરી દઉં છું, એ આ રીતે છે. આ ગોળાનો જે એ જ ભાગ લઈ લઈએ, જે આ રીતે છે, એટલે એને હું અહીંયા દોરી દઉં છું. જો એક જ ગોળાના બે ભાગ છે, આ ભાગ છે એ બહારની બાજુએ વક્રાકાર છે, એટલે આને આપણે બહિર્ગોળ અરીસો કહીશું, કારણ કે પ્રકાશનું કિરણ હંમેશા ડાબી બાજુએથી આવે છે એવું જ વિચારવાનું. પ્રકાશનું કિરણ ક્યાંથી આવે? ડાબી બાજુએથી જ આવે, એટલે અંદરની બાજુ આપણે કેવી કરવાની છે? અપારદર્શક કરવાની. અપારદર્શક કરવી હોય તો શું કરવાનું? કલર કરી દેવાનો, રંગ કરી દેવાનો, અને એનો મતલબ આપણે આવી રીતે લીટા કરી દેવાના. એવી જ રીતે ડાબી બાજુએથી પ્રકાશનું કિરણ આવતું હોય તો આ જે સપાટી છે એ કેવી હોય? તો કે અપારદર્શક હોય. અપારદર્શક હોય તો આપણે શું કરવું પડે? એને રંગી દેવી પડે. બરાબર છે? અપારદર્શક કરી દીધી. હવે તમે જુઓ,
કે આનું કેન્દ્ર અહીંયા આવવાનું છે, આ ગોળાનું કેન્દ્ર છે એમ ધારી લો, આ ગોળાનું કેન્દ્ર છે. તો આના માટે એટલે કે બહિર્ગોળ અરીસા માટે કેન્દ્ર કઈ બાજુ આવ્યું? તો કે જમણી બાજુએ આવ્યું. અને અંતર્ગોળ અરીસા માટે ક્યાં આવ્યું? તો કે ડાબી બાજુએ આવશે. બરાબર છે. તો અહીંયા એક જ અરીસામાંથી છૂટી પડેલી બે આપણે કિનારીઓ જે લીધી, આ કિનારીઓ એટલે કે દર્પણમુખ, આ દર્પણમુખ એટલે કે આ બહિર્ગોળ અરીસો ને આ છે એ અંતર્ગોળ અરીસો છે. તો એના કેન્દ્ર છે એકમાં ડાબી બાજુ આવે ને એકમાં જમણી બાજુ આવે. એની કિરણાકૃતિ દોરતી વખતે પણ આને ધ્યાનમાં લેવું પડે. બરાબર છે. એટલે બહિર્ગોળ અરીસો તો વક્રતા કેન્દ્ર અંદરની બાજુએ અને અંતર્ગોળ અરીસો તો ડાબી બાજુએ આ બાજુએ આવશે વક્રતા કેન્દ્ર. બરાબર છે. ફરીથી આપણે જ્યાં હતા ત્યાં પહોંચી જઈએ. ઓકે, તો અહીંયા અંતર્ગોળ અરીસો છે તો વક્રતા કેન્દ્ર તેની સામે આગળના ભાગમાં એટલે કે ડાબી બાજુ હોય છે. જ્યારે બહિર્ગોળ અરીસો હોય તો બહિર્ગોળ અરીસો હોય તો વક્રતા કેન્દ્ર અંદરની બાજુએ આવશે. જો અહીંયા લીટા કરવા ફરજિયાત છે. બરાબર છે. યાદ રાખજો, લીટા કરવા ફરજિયાત છે. કેમ? તો કે અપારદર્શક સપાટી છે એવું દર્શાવવાનું છે. અને અપારદર્શક સપાટી ક્યારે દર્શાવી શકીએ? તો કે આવી રીતે લીટા કરેલા હોય, આપણે એને કલર કરેલો છે, આપણે એને રંગીન બનાવ્યો છે, ત્યારે એવું કહી શકીએ. વક્રતા ત્રિજ્યા. વક્રતા ત્રિજ્યા કોને કહીશું? તો કે અહીંયા વક્રતા કેન્દ્ર છે. આ વક્રતા કેન્દ્રથી ધ્રુવ P વચ્ચેનું જે અંતર છે એને કહેવાય વક્રતા કેન્દ્ર. સોરી, આ વક્રતા કેન્દ્ર ને આ વક્રતા ત્રિજ્યા જેને R વડે દર્શાવવામાં આવે છે. શેના વડે? R વડે દર્શાવવામાં આવે છે. ધ્રુવ P અને વક્રતા કેન્દ્ર C વચ્ચેનું જે અંતર છે એને કહેવાય વક્રતા ત્રિજ્યા. ગોળીય અરીસાની પરાવર્તક સપાટી જે પોલા ગોળાનો એક ભાગ છે તેની ત્રિજ્યાને, ગોળો હોય આ ગોળાની ત્રિજ્યા, બરાબર. ધારો કે આ બહિર્ગોળ અરીસો આપણે લેતા હોઈએ તો આ બહિર્ગોળ અરીસાનું આ જે કેન્દ્ર છે એને વક્રતા કેન્દ્ર કીધું. તો વક્રતા કેન્દ્રથી ધ્રુવ P સુધીનું અંતર આને શું કહેવાય? તો કે વક્રતા ત્રિજ્યા R કહેવાય. શું કહેવાય? વક્રતા ત્રિજ્યા R કહે. એવી જ રીતે ધારો કે અંતર્ગોળ અરીસો લીધો, અંતર્ગોળ અરીસો હોય તો આ વક્રતા કેન્દ્ર છે ત્યાંથી આ ધ્રુવ P થાય, આના માટે આ ધ્રુવ P થાય. તો આટલું જે અંતર છે એને કહેવાય વક્રતા ત્રિજ્યા. તેને R વડે દર્શાવાય છે અંતર PC એટલે કે ધ્રુવ P થી C સુધીનું અંતર. અહીંયા ધ્રુવ P થી C સુધીનું અંતર ગોળીય અરીસાની વક્રતા ત્રિજ્યા દર્શાવે છે. PC બરાબર શું થાય? R થાય. PC બરાબર શું થાય? R થાય. બરાબર છે. તો આ કેન્દ્રથી લઈને ધ્રુવ P સુધીનું અંતર. એટલે ફરીથી ગોળીય અરીસાની પરાવર્તક સપાટી જે પોલા ગોળાનો એક ભાગ છે તેની ત્રિજ્યાને, એટલે ત્રિજ્યા એટલે કેન્દ્રથી કિનારી સુધીનું અંતર, એ ત્રિજ્યાને અરીસાની વક્રતા ત્રિજ્યા કહે છે. તો PC વડે દર્શાવવામાં આવે છે અને એની સંજ્ઞા શું છે? તો કે R છે. આ PC અંતર અને સંજ્ઞા છે R. બહિર્ગોળ અરીસા માટે તો કે વક્રતા કેન્દ્ર C અહીંયા છે. આ વક્રતા કેન્દ્ર C થી આ ધ્રુવ P સુધીનું અંતર, તો આને કહીશું વક્રતા ત્રિજ્યા R ને અહીંયા આટલો ભાગ થશે. ચલો, ત્યાર પછી મુખ્ય અક્ષ. મુખ્ય અક્ષ કોને કહીશું? તો કે કાલ્પનિક રેખા છે. શું છે? કાલ્પનિક રેખા છે. કેવી કાલ્પનિક રેખા? તો કે બે બિંદુઓ આપણને મળી ગયા. પેલા તો ધ્રુવ મળી ગયું, પછી એક બાજુ વક્રતા કેન્દ્ર મળી ગયું અને બંનેમાંથી એક પસાર થતી કાલ્પનિક રેખા આપણે દોરી દઈએ તો આપણે એને શું કહીશું? મુખ્ય અક્ષ કહીશું. તો ગોળીય અરીસાના ધ્રુવ P અને વક્રતા કેન્દ્ર C માંથી પસાર થતી એક કાલ્પનિક રેખાને ગોળીય અરીસાની મુખ્ય અક્ષ કહે છે. બરાબર છે. ગોળીય અરીસાની મુખ્ય અક્ષ કહે છે. મુખ્ય અક્ષ એ ગોળીય અરીસાના ધ્રુવ આગળ લંબ હોય છે. ધ્રુવ આગળ ક્યાં હોય? તો કે લંબ હોય. જો આવી રીતે આપણે આમ રાખીએ તો આ કેવી થાય? લંબ થાય. બરાબર છે. ધારો કે આ અરીસો હોય તો આ શું થાય? લંબ થાય, એલ આકાર બને. ઓકે, ત્યાર પછી મુખ્ય કેન્દ્ર. જો ખાસ એક્ઝામમાં પૂછાય ત્યારે આપણે ભૂલ કરતા હોઈએ. મુખ્ય કેન્દ્ર એટલે શું? બરાબર છે. મુખ્ય કેન્દ્ર એટલે શું? તો મુખ્ય કેન્દ્ર F. અહીંયા કિરણાકૃતિઓ દોરી છે. જો અહીંયા F કંઈક આવી રીતે દર્શાવેલો છે ને અહીંયા તૂટક રેખા વડે દર્શાવેલો છે. આ જે દર્શાવેલું છે ને સીધે સીધું ગયું એને કહેવાય કેન્દ્રિત થવું.
શું કહેવાય? કેન્દ્રિત થવું. જે તૂટક રેખા વડે દર્શાવેલું હોય એને કહેવાય વિકેન્દ્રિત થવું. શું કહેવાય? વિકેન્દ્રિત થવું. બંનેની વ્યાખ્યા અલગ અલગ આવશે. અંતર્ગોળ અરીસા માટે, બહિર્ગોળ અરીસા માટે. ધ્રુવ તો કે બંને માટે સરખી. ત્યાર પછી વક્રતા કેન્દ્ર, બંને માટે સરખી વ્યાખ્યા. મુખ્ય અક્ષ તો કે અંતર્ગોળ અરીસા માટે અને બહિર્ગોળ અરીસા માટે મુખ્ય અક્ષ તો એ જ કહેવાય કે વક્રતા કેન્દ્ર સી અને એફ માંથી પસાર થતી વક્રતા કેન્દ્ર સી અને ધ્રુવ પી માંથી પસાર થતી એક રેખા, ધ્રુવ પી અને વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થતી એક રેખા, એને મુખ્ય અક્ષ કહેવાય. પણ મુખ્ય કેન્દ્રમાં શું તફાવત આવશે? તો કે મુખ્ય કેન્દ્રમાં આવો તફાવત આવશે. એકમાં કેન્દ્રિત થતું હશે, એકમાં વિકેન્દ્રિત થતું હશે. બરાબર. જોઈએ આપણે પહેલું અંતર્ગોળ અરીસા માટે. તો અંતર્ગોળ અરીસા પર આપાત થતા મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના કિરણો. વિદ્યાર્થી મિત્રો, જ્યારે કોઈ વસ્તુ દૂર હોય ને ત્યારે એમાંથી આવતા પ્રકાશના કિરણો છે ને હંમેશા સમાંતર હોય. આપણે સૂર્યની વાત કરીએ તો સૂર્ય બહુ દૂર છે, તો એમાંથી આવતા પ્રકાશના કિરણો જ્યારે તમે અરીસો લઈને બેઠા હોય અને એનું એક બિંદુ એક નાનકડા ટપકા સ્વરૂપે તમે એને મેળવવાનો પ્રયત્ન કરો છો, ત્યારે દૂરથી આવતા જે કિરણો છે એ હંમેશા સમાંતર હોય. મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત થાય ને ત્યારે પરાવર્તન પામીને મુખ્ય અક્ષ પરના જે બિંદુએ કેન્દ્રિત થતા હોય એ બિંદુને અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર કહે છે. ખ્યાલ આવે છે? સમાંતર કિરણો કોને સમાંતર? તો કે મુખ્ય અક્ષ આપણે દોરી જ છે. આ મુખ્ય અક્ષ હોય તો એને સમાંતર કિરણો. જો અહીંથી પહેલું કિરણ આવે છે, આ બીજું કિરણ આવે છે, એવા 4 કિરણો અહીંયા દર્શાવ્યા. ક્યાંથી આવે છે? તો કે બહુ દૂરથી. બહુ દૂરથી મતલબ અનંત અંતરથી આવે છે. ત્યારે એ સમાંતર કિરણો જ્યારે અરીસા પર આપાત થાય ત્યારે પરાવર્તન પામીને મુખ્ય અક્ષ પરના જે બિંદુએ કેન્દ્રિત થયા, ભેગા થાય તો એમને શું કહેવાય? અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર કહેવાય. સમાંતર પ્રકાશના કિરણો અરીસા દ્વારા પરાવર્તન પામી મુખ્ય અક્ષ પરના જે બિંદુએ કેન્દ્રિત થાય, આ શબ્દ કેન્દ્રિત થાય તે બિંદુને અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર કહે છે. તો બીજી વ્યાખ્યામાં શું ફેર? બહિર્ગોળ અરીસામાં શું ફેર? તો કે બહિર્ગોળ અરીસામાં કેન્દ્રિત નથી થતું, કારણ કે જો વક્રાકાર સપાટી બહારની બાજુ હોય, તમે વિચારો કે આવી રીતે બહારની બાજુએ વળેલી સપાટી હોય, ધારો કે બરોબર છે, આ બાજુએ આમ વળેલી હોય અને આ ભાગમાં અડે તો પ્રકાશનું કિરણ કઈ બાજુએ જવાનું? તો કે પાછું આમ અંદરની બાજુએ ન આવે. બરોબર. વળેલી સપાટી હોય આવી રીતે આપણે અહીંયા પછાડીએ છીએ કોઈ વસ્તુને તો ક્યાં જાય? તો કે ઉપરની બાજુએ જાય, પાછી આ બાજુએ ન આવે અથવા નીચેની બાજુએ ન આવે. કેમ ન આવે? ગોળાકાર સપાટી છે, વક્રાકાર છે, વળેલી સપાટી છે. તો અહીંયા બહારની બાજુએ વળેલી હોય તો પ્રકાશનું કિરણ અહીંયા આચળાય તો ક્યાં જાય? તો કે ઉપરની બાજુ જાય, આ નીચેની બાજુએ ન જાય. દેખાતું હશે તમને કે અહીંયા સપાટી બહારની બાજુએ વળેલી હોય ત્યારે પ્રકાશનું કિરણ જ્યારે આપાત થાય ત્યારે પરાવર્તન પામીને આવી રીતે ઉપર તરફ જાય. એવી જ રીતે અહીંયા ઉપર તરફ જાય, નીચે પણ અહીંયા બહારની બાજુએ વળેલી હોય તો આવી રીતે આમ જાય. હવે પ્રતિબિંબ રચાવવા માટેનો એક નિયમ. શું નિયમ? તો કે પ્રકાશનું કિરણ જ્યારે પરાવર્તન પામે ત્યારે બે કિરણો ભેગા થાય ને તો પ્રતિબિંબ રચાય. બરાબર છે. તો અહીંયા બહુ બધા કિરણો સમાંતર આવે છે, અહીંયા પણ સમાંતર કિરણો આવે છે. આ સમાંતર કિરણો દૂર જતા રહે છે, ક્યાંય એકબીજાને ભેગા થાય એવું દેખાતું નથી. એવા સમયે પ્રતિબિંબ ન રચાય તો શું કરવાનું? તો કે પ્રતિબિંબ ન રચાય તો એને આવી રીતે આમ ખેંચવાના, એટલે તૂટક રેખાથી દર્શાવેલું છે એને વિકેન્દ્રિત કર્યું કહેવાય. શું કહેવાય? વિકેન્દ્રિત. એનો મતલબ એમ કે એનું પ્રતિબિંબ ક્યાં પડશે? તો કે આ જે અરીસો હોય ને અરીસાના પાછળના ભાગમાં પડે. ક્યાં પડે? અરીસાના પાછળના ભાગમાં. જેમ સમતલ અરીસો છે એવી જ રીતે આમાં પ્રતિબિંબ મળે. પણ સમતલ અરીસા માટે શું હતું? તો કે નજીક છીએ તો પ્રતિબિંબ નજીક આવે, આપણે દૂર જઈએ તો પ્રતિબિંબ પણ દૂર જાય. અહીંયા એવું થશે નહીં. બરોબર. એની કિરણાકૃતિ વખતે આપણે ચર્ચા કરીએ તો બહિર્ગોળ અરીસા માટે મુખ્ય કેન્દ્રની વ્યાખ્યા. બહિર્ગોળ અરીસા પર આપાત થતા મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના કિરણો, સેમ એ તો એ જ છે, સમાંતર કિરણો, સમાંતર પ્રકાશના કિરણો અરીસા પર
આપાત થઈને પરાવર્તન પામી મુખ્ય અક્ષ પરના જે બિંદુએથી આવતા હોય તેવો ભાસ થાય છે. શું થાય? ભાસ થાય. એને કહેવાય વિકેન્દ્રિત થવું. અહીંયા ભાસ થાય છે કે અહીંયા ક્યાંક ભેગા થાય છે, એવો ભાસ થાય છે. આ બિંદુને બહિર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર એફ કહે છે. એટલે બંને વ્યાખ્યા અલગ અલગ થઈ જશે. અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર એફ શું થાય? તો કે કેન્દ્રિત થાય. બહિર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર તો કે વિકેન્દ્રિત થાય. ત્યાર પછી જોઈએ કે તેને એફ વડે દર્શાવવામાં આવે છે. એટલે જ્યાં મુખ્ય અક્ષ પર, અને એક વસ્તુ યાદ રાખવાની કે ધ્રુવ પી થી જેટલું એફ નું અંતર હોય એટલું જ એફ થી સી નું અંતર હોય. બરાબર? આ બિંદુ છે, એ છે મુખ્ય કેન્દ્ર એફ. ધ્રુવ પી થી મુખ્ય કેન્દ્ર સુધીનું જે અંતર છે એટલું જ અંતર કોનું થવાનું? તો કે વક્રતા કેન્દ્રથી મુખ્ય કેન્દ્ર સુધીનું થાય. એ અંતર હંમેશા સમાન હોય. એવી જ રીતે અહીંયા પણ જો ધ્રુવ પી થી મુખ્ય કેન્દ્ર એફ સુધીનું જે અંતર હોય એટલું જ અંતર એફ થી સી સુધીનું થશે. ઓકે. અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર અરીસાની સામે, ફરીથી જ્યાં કેન્દ્રિત થવાનું છે, કેન્દ્રિત થાય મતલબ પરાવર્તનના નિયમ પ્રમાણે આવ્યું આપાત કિરણ, પરાવર્તન પામ્યું અને કેન્દ્રિત થયું. તો કઈ બાજુ આવ્યું? તો કે અંતર્ગોળ અરીસો હોય ને તો જે આ બાજુએ જ આવે, તો અરીસાની સામે આવે. એટલે અહીંયા કીધું અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર અરીસાની સામે આગળના ભાગમાં હોય છે, જે વાસ્તવિક બિંદુ દર્શાવે છે. શું દર્શાવે? વાસ્તવિક બિંદુ. હકીકતમાં ત્યાં ભેગું થાય જ છે. અહીંયા શું થવાનું છે? આભાસ થવાનો છે. બહિર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર અરીસાની પાછળ હોય છે અને તે આભાસી બિંદુ છે. ક્યાં જોવા મળે? પાછળની બાજુએ જોવા મળે. કેવું બિંદુ છે? આભાસી બિંદુ છે. ત્યાં આભાસ થાય, વિકેન્દ્રિત થાય છે. બરાબર છે? તો આ કેટલીક આપણે વ્યાખ્યાઓ જોઈ. શું જોયું? વ્યાખ્યાઓ. હવે કેન્દ્ર લંબાઈ. જો પેલા વક્રતા કેન્દ્ર આવ્યું, તો વક્રતા કેન્દ્રથી ધ્રુવ પી સુધીનું અંતર, જેને આપણે વક્રતા ત્રિજ્યા કીધું. બરાબર? આટલો ભાગ વક્રતા ત્રિજ્યા. એવી જ રીતે ધ્રુવ પી અને ધ્રુવ પી થી વક્રતા કેન્દ્ર સી સુધીનું અંતર જમણી બાજુએ, એને આપણે કીધું શું કીધું? વક્રતા ત્રિજ્યા આર વડે દર્શાવ્યું. ક્યારે કીધું? તો કે સી જ્યારે આપણે દર્શાવ્યો ત્યારે, એટલે કે વક્રતા કેન્દ્ર દર્શાવ્યું ત્યારે. હવે એવી જ રીતે મુખ્ય કેન્દ્ર આવી ગયું. શું આવી ગયું? મુખ્ય કેન્દ્ર. આ ભાગમાં શું આવી ગયું? મુખ્ય કેન્દ્ર. તો ગોળીય અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને અરીસાની કેન્દ્ર લંબાઈ કહે છે. શું કહેવાય? કેન્દ્ર લંબાઈ. કેન્દ્ર લંબાઈને સ્મોલ એફ વડે દર્શાવવામાં આવે. તો કયો ભાગ? તો કે આ ધ્રુવ પી. અને ધ્રુવ પી થી કયો ભાગ? તો કે ધ્રુવ પી થી મુખ્ય કેન્દ્ર એફ સુધીનો અંતર. બરાબર છે? અહીંયા પણ ધ્રુવ પી થી મુખ્ય કેન્દ્ર એફ સુધીનું અંતર. આને શું કહેવાય? તો કે કેન્દ્ર લંબાઈ સ્મોલ એફ વડે દર્શાવવામાં આવે છે. તો કેન્દ્ર લંબાઈ કહે છે તેને એફ વડે દર્શાવવામાં આવે છે. પીએફ એટલે કે ધ્રુવ પી થી મુખ્ય કેન્દ્ર એફ સુધીનું અંતર, જેને કહેવાય અરીસાની કેન્દ્ર લંબાઈ. પીએફ બરાબર એફ એટલે કે એફ સંજ્ઞા વડે દર્શાવાય છે. ત્યાર પછી દર્પણમુખ. દર્પણમુખ એટલે જે આ ભાગ લીધો છે, આ તમામ ભાગ, એને આપણે શું કહીશું? દર્પણમુખ કહીશું. ગોળીય અરીસાની પરાવર્તક સપાટીની વર્તુળાકાર વ્યાસને, આ જે ભાગ છે, બરાબર છે, આ વર્તુળાકાર વ્યાસને તેનું દર્પણમુખ કહે છે, જેને mn વડે દર્શાવ્યું છે. એવું જરૂરી નથી કે mn વડે દર્શાવીએ, આપણે mm ડેશ વડે પણ દર્શાવી શકીએ છીએ. એ નામકરણ તો આપણા પર હોય છે. બરાબર છે? તો ગોળીય અરીસાનું દર્પણમુખ કહે છે. ગોળીય અરીસાની પરાવર્તક સપાટીના વર્તુળાકાર વ્યાસને તેનું દર્પણમુખ કહે છે. યાદ રાખજો, આ બધી વ્યાખ્યાઓ 1 માર્ક્સની અંદર પૂછાઈ શકે છે. બધી જ વ્યાખ્યાઓ. ચલો ત્યાર પછી જોઈએ અંતર્ગોળ અરીસાનો અભિસારી એટલે કે કેન્દ્રિત કરવાનો ગુણધર્મ દર્શાવવો અને તેની કેન્દ્ર લંબાઈ શોધવી. કેન્દ્ર લંબાઈ કઈ રીતે શોધવી? બરોબર. કેન્દ્ર લંબાઈ શોધવા માટે યાદ કરો સૂર્યદાદાને. સૂર્યદાદાને તમે યાદ કરો, તમે અરીસો લઈને સામે આમ બેઠા હોય, અરીસા પરથી જ્યારે પ્રકાશનું કિરણ આવે ને આપણે આમ ચાંદરડા પાડતા હોય, બરોબર ને, પ્રકાશ પાડતા હોય,
હવે એની જગ્યાએ શું કરવાનું છે તો કે અહીંયા આપણે કેન્દ્ર લંબાઈ શોધવાની છે. તો શું કરશું મિત્રો? કેન્દ્ર લંબાઈ શોધવી છે, શું કરશું તો કે કેન્દ્ર લંબાઈ શોધવી હોય તો આપણે એવું કીધું કે મુખ્ય કેન્દ્ર F થી ધ્રુવ P સુધીનું અંતર, મુખ્ય કેન્દ્ર F થી ધ્રુવ P સુધીનું અંતર. ધારો કે અરીસો લઈને બેઠા હોય, અંતરગોળ અરીસો છે, અંતરગોળ અરીસો છે, આમ સુરત દાદા આમું કરીએ છીએ, પછી આપણે ધીમે 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 નમાવતા જઈએ, અથવા તો સામે આમ કાગળ રાખીએ. શું રાખીએ? કાગળ. કાગળ રાખીને આપણે એમાંથી આવતા સમાંતર કિરણો છે, એ સમાંતર કિરણો જ્યારે આપાત થાય ત્યારે હંમેશા મુખ્ય કેન્દ્ર F પર કેન્દ્રિત થાય. શું થાય? કેન્દ્રિત. ટપકા સ્વરૂપે જ્યારે આપણને દેખાશે ને ત્યારે ત્યાં કેન્દ્રિત થતા હશે, તો એને આપણે F કહી દઈએ. એ કાગળમાં જ્યાં એ કેન્દ્રિત થાય અને ત્યાંથી અરીસા સુધીનું અંતર. હવે અરીસામાં એક ભાગ છે ધ્રુવ P, એનું કેન્દ્ર, તો ત્યાં સુધીનું અંતરને શું કહેવાય? કેન્દ્ર લંબાઈ કહેવાય. તો આવી રીતે કેન્દ્ર લંબાઈ શોધવાની કે તો અહીંયા એક આકૃતિ આપેલી છે, તમે જોઈ શકો છો કે આ શું છે તો કે અંદરની બાજુએ વક્રાકાર છે, ડાબી બાજુએથી પ્રકાશના કિરણો આવે છે એવું વિચારવાનું છે. આ જમણી બાજુ થશે. બહારની બાજુ શું હોય તો કે રંગેલી હોય. કેવી હોય? રંગેલી, એટલે કે અપારદર્શક કરેલી છે. આ અપારદર્શક સપાટી છે. જ્યારે પ્રકાશના સૂર્યના કિરણો આવે છે, ડાબી બાજુએથી આવે છે, પરાવર્તન પામીને કોઈ એક બિંદુ પર કેન્દ્રિત થાય ને અહીંયા એક ટપકું દેખાશે. શું દેખાશે? ટપકું દેખાશે. આ ટપકું જે દેખાય છે ને એ F થઈ ગયું. શું થઈ ગયું? F, મુખ્ય કેન્દ્ર. કેમ F થઈ ગયું તો કે એની વ્યાખ્યા એવી છે. શું છે એની વ્યાખ્યા તો કે જ્યારે સમાંતર કિરણો આપાત થાય ત્યારે આપાત થઈને પરાવર્તન પામીને મુખ્ય અક્ષ પરના જે બિંદુએ કેન્દ્રિત થાય એને અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર કહે છે. બરાબર છે? તો મુખ્ય કેન્દ્ર F થઈ ગયું. તો હવે તમે કહી શકો કે મુખ્ય કેન્દ્ર F થી અહીંયા ધ્રુવ P છે, તો ધ્રુવ P સુધીનું અંતર એટલે આ કેન્દ્ર લંબાઈ F છે. કહી શકીએ ને એવું કે આ કેન્દ્ર લંબાઈ F છે. ક્લિયર છે? ખ્યાલ આવે છે? તો આવી રીતે શોધવાનું છે. તો અહીંયા આપણે જોઈએ અંતર્ગોળ અરીસાનો અભિસારી એટલે કે કેન્દ્રિત કરવાનો ગુણધર્મ અને કેન્દ્ર લંબાઈ શોધવી. પદ્ધતિમાં એક અંતર્ગોળ અરીસાને તમારા હાથમાં પકડી તેની પરાવર્તક સપાટીને સૂર્ય તરફ રાખો. પરાવર્તક સપાટી એટલે કે જેના પર પ્રકાશ આવીને આપણે જેમ પ્રતિબિંબ દેખાય એમ સૂર્યદાદાનું પ્રતિબિંબ દેખાવું જોઈએ. એ ભાગને ક્યાં મૂકવાનું છે તો કે સૂર્યની સામે મૂકવાનું છે. બરાબર છે? તો સૂર્યની સામે અરીસાને આપણે હાથમાં પકડીને ઊભા રહીશું. અરીસા દ્વારા પરાવર્તિત થતા પ્રકાશને અરીસા પાસે રાખેલ એક કાગળની શીટ પર આપાત કરો. એટલે આના પર ભેગું કરવાનું. એમ તો આપણે અરીસો ફેરવા કરીએ તો એનું પ્રતિબિંબ તો અલગ અલગ જગ્યાએ દેખાવાનું છે, પણ ક્યાં ભેગું કરવાનું છે તો કે અહીંયા કાગળનો ટુકડો રાખ્યો છે ને ત્યાં ભેગું કરો, એના પર આપાત કરો. જ્યાં સુધી તમને કાગળની શીટ પર તેજસ્વી અને સ્પષ્ટ પ્રકાશનું ટપકું એટલે ખૂબ સૂક્ષ્મ નાનું એવું ટપકું ન દેખાય ત્યાં સુધી, એટલે કે પ્રાપ્ત ન થાય ત્યાં સુધી કાગળની શીટને ધીરે ધીરે આગળ પાછળ ખસેડો. હવે અરીસો એમનું જ રાખ્યો છે, આપણે ટપકાને ભેગું કરવું છે એટલે શું કર્યું? કાગળને આગો પાછો ખસેડો. એવું જરૂરી નથી, આપણે અરીસાને પણ આગો પાછો ખસેડી શકીએ છીએ. પણ જો આપાત થતા કિરણો નાના મોટા અહીંયા કાગળ પર દેખાવા માંડ્યું હોય તો કાગળને ધીમે ધીમે આગળ પાછળ કરશો એટલે આપણને એક ટપકા સ્વરૂપે તેજસ્વી પ્રકાશ, બરોબર છે, એ તેજસ્વી અને સ્પષ્ટ પ્રકાશનું ટપકું પ્રાપ્ત ન થાય, દેખાય નહીં ત્યાં સુધી કાગળની શીટને ધીરે ધીરે આગળ પાછળ ખસેડવાની છે. જેવું આપણને એ ટપકું દેખાશે એટલે આપણે સ્થિર થઈ જવાનું છે. અરીસા અને કાગળને થોડી મિનિટો સુધી આ સ્થિતિમાં પકડી રાખો. એમનું પકડી રાખવાનું છે. એટલે થોડીક વાર થશે ને એટલે તમને શું થશે? દેખાશે કે એ જે કાગળ છે એમાંથી ટપકા જે થતું હતું એ ટપકા પાસે કાગળ સળગવા લાગે છે. શું થાય? સળગવા લાગે છે. કેમ સળગવા લાગ્યો? કારણ કે સૂર્ય દાદાનું પ્રતિબિંબ અહીંયા મેળવવું હોય તો કાગળ ધીમે ધીમે સળગવા લાગશે. સળગવા લાગશે એનો મતલબ એમ કે ત્યાં મુખ્ય કેન્દ્ર F છે જ્યાં સૂર્યનું પ્રતિબિંબ મળે છે. ક્યાં મળે? F પર મળે. તો આપણે એમ કહી શકીએ કે F થી P સુધીનું અંતર તમે શું જુઓ છો? આમ કેમ થાય છે તો કે આપણે અવલોકન કર્યું કે એ સળગે છે. તો અવલોકનો: કાગળ શરૂઆતમાં કાળો પડે છે, પછી ધુમાડા સાથે બળે છે, છેવટે તે આગ પકડે છે. હવે કાગળ રાખ્યો છે તો એ આગ પકડી શકે, બરાબર? એની જગ્યાએ તમે રૂ મૂકો તો ઝડપથી સળગી જાય. પેલા કાળું પડશે. કેમ તો કે તપશે, ધીમે ધીમે કાળું પડશે. કાળો પડ્યા પછી સળગવા લાગશે, બરાબર? તો
તો સળગે છે. સૂર્યમાંથી આવતા પ્રકાશના કિરણો અરીસા દ્વારા એક તીક્ષ્ણ ચળકતા બિંદુ સ્વરૂપે કેન્દ્રિત થાય છે. ઘણા બધા એવો પ્રયત્ન કરતા હોય કે પેલો બિલોરી કાચ હોય ને લેન્સ, એ લેન્સ હોય બરોબર. તમે બધા જે હીરા જોવા માટે ને બધું પેલું જોયું હશે કદાચ, એ લેન્સ હોય. કેમ લેન્સ હોય? તો કે પારદર્શક છે. પ્રકાશનું કિરણ સૂર્યની આમ પ્રકાશના કિરણો પસાર કરીને આપણે ભેગા કરીએ. આપણે લેન્સ વિશે પણ અભ્યાસ કરવાનો છે, પણ એક ઘટના થઈ જશે વક્રીભવનની ઘટના. અહીંયા આપણે કોની વાત કરીએ છીએ? તો કે પરાવર્તનની ઘટનાની વાત કરીએ. પરાવર્તનની ઘટના આવે એટલે કોને યાદ રાખવાનું? અરીસાને યાદ રાખવાનું. તો અરીસા વડે જ્યારે પ્રકાશનું કિરણ સૂક્ષ્મ બિંદુ સ્વરૂપે આપણે મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ. ઘણા બધા એવો પ્રયત્ન કરતા હોય હાથ પર કરે બરાબર. અમે ભણતા ત્યારે એવું ઘણી બધી વખત અમારા મિત્રો અને અમે પણ એવું કર્યું છે કે એ જે બિલોરી કાચ હોય એને આમ રાખીએ, પછી ગરમ લાગે કે નહીં એટલે તરત હાથ લઈ લઈએ. તો થાય એવું. કેમ થાય? તો કે સૂર્યનું પ્રતિબિંબ મેળવું આપણે. એફ પર પ્રતિબિંબ મેળવું. ક્યાં મેળવું? એફ પર. મુખ્ય અક્ષ પરના જે બિંદુએ કેન્દ્રિત થાય. કેન્દ્રિત થવાનો મતલબ જેટલા પણ સમાંતર કિરણો આવશે ને એનું કિરણપુંજ પરાવર્તન પામીને એક બિંદુ પાસે કેન્દ્રિત થાય છે, ભેગું થાય છે. તો ભેગું થતું હોય તો ત્યાં એનું મુખ્ય કેન્દ્ર બને, અને મુખ્ય કેન્દ્રથી ધ્રુવ સુધીનું અંતર એટલે આપણે એને કહીશું કેન્દ્ર લંબાઈ. વાસ્તવમાં કાગળની શીટ પર પ્રકાશનું આ બિંદુ સૂર્યનું પ્રતિબિંબ છે. જોજો મિત્રો, આપણું પ્રતિબિંબ આપણે અરીસામાં જોતા હોય એવી જ રીતે સૂર્યનું પ્રતિબિંબ છે એ આપણે અહીંયા મેળવવાનો પ્રયત્ન કર્યો બરાબર છે. તો એનું પ્રતિબિંબ છે. આ બિંદુ અરીસાનું મુખ્ય કેન્દ્ર છે. અને હવે જો મુખ્ય કેન્દ્ર હોય તો આપણને ખબર છે કે મુખ્ય કેન્દ્ર એફ થી ધ્રુવ પી સુધીનું અંતર બરાબર છે. મુખ્ય કેન્દ્ર એફ થી ધ્રુવ પી સુધીના અંતરને શું કહેવાય? તો કે કેન્દ્ર લંબાઈ કહેવાય. શું કહેવાય? કેન્દ્ર લંબાઈ. તો આવી રીતે આપણે કેન્દ્ર લંબાઈ શોધી શકીએ છીએ. કોની કેન્દ્ર લંબાઈ? અરીસાની કેન્દ્ર લંબાઈ શોધી શકીએ છીએ. સૂર્યના કિરણો કેન્દ્રિત થવાથી ઉત્પન્ન થતી ઉષ્માને કારણે કાગળ સળગી ઉઠે છે. તો એ કાગળ સળગી ઉઠ્યો. શું નિર્ણય લઈ શકીએ? તો કે અરીસાના ધ્રુવથી સૂર્યનું પ્રતિબિંબ, અરીસાના ધ્રુવથી સૂર્યનું પ્રતિબિંબ અંતર એ અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ થાય બરાબર છે. અરીસાની કેન્દ્ર લંબાઈ બરાબર થાય. આ પરથી નક્કી થાય છે કે ઘણે જ દૂરની વસ્તુમાંથી આવતા પ્રકાશના સમાંતર કિરણો, દૂર હોય એટલે સમાંતર જ આવે, આ વસ્તુ પણ યાદ રાખી જ લેજો. આવતા સમાંતર કિરણો અંતર્ગોળ અરીસા પર પડતા તેનું વાસ્તવિક ઉલટું અને બિંદુવત સૂક્ષ્મ કેમ? તો કે મુખ્ય કેન્દ્ર એફ પર મળે છે એટલા માટે. અને મુખ્ય કેન્દ્ર એફ ક્યાં છે? તો કે ધ્રુવ પર છે. સોરી, ધ્રુવથી મુખ્ય કેન્દ્ર એફ. આ મુખ્ય કેન્દ્ર એફ ક્યાં છે? તો કે કાલ્પનિક રેખા મુખ્ય અક્ષ પર છે. તો અક્ષ પર મળતો હોય કેવું હોય? તો કે બિંદુવત જ હોય. કેવું હોય? બિંદુવત. વિચાર કરો કે ધારો કે અંતર્ગોળ અરીસો છે, બહારની બાજુ આવી રીતે રંગી દીધું છે. આ એનું કેન્દ્ર ધ્રુવ પી છે, પસાર થતી એક કાલ્પનિક રેખા છે, અને આ છે વક્રતા કેન્દ્ર સી. હવે જો અહીંયા પ્રતિબિંબ મળતું હોય એફ પર, તો આ મુખ્ય અક્ષ છે તો કેવી છે? તો કે એક સિંગલ લાઈનમાં આપણે દોરી છે, કાલ્પનિક એક રેખા છે. એ રેખા પર જ્યારે પ્રકાશનું કિરણ આપાત થઈને ભેગું થતું હોય ને તો એ બિંદુવત સૂક્ષ્મ જ હોય બરાબર છે. તો બિંદુવત પ્રતિબિંબ અરીસાના મુખ્ય કેન્દ્ર પર રચાય છે. આથી આપણે આવા નિર્ણય લઈ શકીએ છીએ. આજે આપણે શેનો અભ્યાસ કર્યો? તો કે સૌ પ્રથમ આપણે કેટલીક વ્યાખ્યાઓ જોઈ. શેની વ્યાખ્યા જોઈ? તો કે ધ્રુવની વ્યાખ્યા જોઈ. પેલા શેની જોઈ? ધ્રુવ બરાબર છે. અરીસાનું જે કેન્દ્ર છે, પરાવર્તક સપાટીનું જે કેન્દ્ર છે એ ધ્રુવ વિશે અભ્યાસ કર્યો. ત્યાર પછી આપણે વક્રતા કેન્દ્ર જોયું. શું જોયું? વક્રતા કેન્દ્ર. વક્રતા કેન્દ્ર શું છે? તો કે જે ગોળો છે, આ ગોળાનું એક કેન્દ્ર છે, આ કેન્દ્રને વક્રતા કેન્દ્ર કીધું. ધારો કે અંતર્ગોળ અરીસો હોય બરાબર છે, તો આ જે ભાગનું કેન્દ્ર અહીંયા આપણે મૂકશું ધ્રુવ પી. ત્યાર પછી આપણે જોયું મુખ્ય અક્ષ. મુખ્ય અક્ષ કોને કીધું? તો કે એમાંથી પસાર થતી એક કાલ્પનિક રેખા છે, એને મુખ્ય અક્ષ કીધું. ત્યાર પછી તો કે સમાંતર કિરણો આવતા હોય તો મુખ્ય કેન્દ્ર. મુખ્ય કેન્દ્ર બે પ્રકારના, તો કે એક અંતર્ગોળ અરીસા માટે, એક બહિર્ગોળ અરીસા માટે. તો એનું જે કેન્દ્ર છે મુખ્ય કેન્દ્ર એફ અહીંયા થશે. ત્યાર પછી આપણે જોયું વક્રતા ત્રિજ્યા. વક્રતા ત્રિજ્યા એટલે શું? તો કે જે ગોળો છે ગોળાની ત્રિજ્યા એને જ વક્રતા ત્રિજ્યા કહેવાય. એટલે કે સી થી પી સુધીનું અંતર એને વક્રતા ત્રિજ્યા કહેવાય.
આ ઉપરાંત આપણે શું ભણ્યા તો કે મુખ્ય કેન્દ્ર એફ હોય તો ત્યાંથી ધ્રુવ વચ્ચેનું અંતર એને કેન્દ્ર લંબાઈ કહેવાય. અને ત્યાર પછી આ જે વ્યાસ છે એ વ્યાસને કહેવાય દર્પણમુખ. ઓકે, તો આટલી વ્યાખ્યાઓ જોઈ, બરાબર છે. આ વ્યાખ્યાનો ઉપયોગ ક્યાં થશે તો કે દરેક કિરણાકૃતિઓની અંદર થશે. જેટલી પણ કિરણાકૃતિઓ દોરશો એ દરેક કિરણાકૃતિની અંદર આ વ્યાખ્યાઓની જરૂર પડશે ને પડશે જ, બરાબર. જેટલી પણ આપણે કિરણાકૃતિઓ દોરશું, 8 કિરણાકૃતિ આપણે દોરશું અરીસાની, 8 કોની દોરશું લેન્સની. અરીસા માટે આટલી વ્યાખ્યાઓ છે ને એની સંજ્ઞાઓ છે. એવી જ રીતે લેન્સની અંદર પણ કેટલીક સંજ્ઞાઓ આવશે. અર્થ જીવાણી, ધ્રુવ પી, વક્રતા કેન્દ્ર સી, મુખ્ય કેન્દ્ર એફ, બરોબર છે. દર્પણમુખ એમ અને એન વડે દર્શાવી શકીએ, એમ ડેશ વડે દર્શાવી શકીએ. વેરી ગુડ. ઓકે, ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા એડ્સ ફ્રી એજ્યુકેશન છે મિત્રો. યાદ રાખજો, તમે જ્યારે અભ્યાસ કરતા હશો ત્યારે તમને કોઈ જ એડ્સ વચ્ચે આવશે નહીં, બરાબર છે. તો આવું એજ્યુકેશન આખો સિલેબસ આપણે ભણવાનો છે. દરરોજની લિંક જો મેળવવા માંગતા હોય તો અહીંયા એક નંબર આપ્યો છે. તમે જો એ નંબર પર કોન્ટેક્ટ ન કર્યો હોય તો કોન્ટેક્ટ કરી શકો છો. એમાં ધોરણ અને નામ લખીને મોકલી આપશો તો તમને રોજે રોજની લિંક મળશે. આપણો ટાઈમ ખાસ હવેથી બદલાઈ ગયો છે. શું ટાઈમ છે તો કે 8 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધી, એમાં 8 થી 9 ઇંગ્લિશ, સોમ મંગળ બુધ, અને 9 થી 10 એસએસ રહેશે. જ્યારે ગુરુ શુક્ર શનિ છે ત્યારે સાયન્સ અને મેથ્સના લેક્ચરો રહેશે. આ ઉપરાંત તમારી સાથે કોઈ મોટા ભાઈ બહેન હોય અને જે નીટની તૈયારી, એમબીબીએસમાં એડમિશન માટે જે નીટની તૈયારી કરવી પડે, એ નીટની તૈયારી પણ અહીંયા રીપી લર્નિંગ હબમાં ઓનલાઈન ચલાવે છે. સવારે 7 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધીનો સમય હોય છે. એમાં સોમથી લઈને શનિવાર સુધી બાયોલોજી, કેમેસ્ટ્રી અને ફિઝિક્સ ત્રણેય લેક્ચરો હોય છે. નાના ભાઈ બહેન ભણતા હોય ધોરણ 9 ની અંદર તો 4 થી 5 અને 5 થી 6 ના સોમ મંગળ બુધ ઇંગ્લિશ એસએસ હોય અને ગુરુ શુક્ર શનિ સાયન્સ અને મેથ્સ હોય છે. આવી જ રીતે ધોરણ 11 કોમર્સ અને 12 કોમર્સમાં પણ 5 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધી અને ત્યાર પછી 7 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધી એના લેક્ચરો હોય છે, બરાબર છે. લેટ થાય તો એક્ઝામમાં, ઓકે, એક્ઝામમાં હજી એની બધી માહિતીઓ તમને આ રવિવારે જે એક્ઝામ છે એ પહેલાં આપી દેવામાં આવશે કે તમે ચોક્કસ ટાઈમ, આમ તો તમે 3 વાગે શરૂ થશે અને અમુક સમય પછી એ એમાંથી નીકળી જશે, એટલે પછી તમે એક્ઝામ આપી શકશો નહીં, અથવા તો આપવી હોય તો શું કરશો એ બાબતની ચર્ચા તમને ઓનલાઈન રીપી લર્નિંગ હબના માધ્યમથી જ આપવામાં આવશે. તો આ ચેનલ સાથે જોડાયેલા રહેજો. રવિવારથી દર રવિવારે હવે, બરાબર છે, તમને આવા એમસીક્યુથી, કારણ કે પેલું તો પોસિબલ નથી કે તમે લખીને મોકલો અમે ચેક કરીએ, એના કરતાં એમસીક્યુ બેઝ ઉપર દરેક થિયરીઓને લગતા અમે એમસીક્યુ સમાવી લઈશું, જેથી તમારો બેઝ પણ પાકો થશે. આવતીકાલે અંતર્ગોળ અરીસાની કિરણાકૃતિઓ સાથે, નિયમો સાથે ફરી મળીશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.